વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 30મી જુલાઈએ યોજાશે મતદાન। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। જમીન સુધારણા અધિકારી હાર્દિક શાહ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા આ પેટા ચૂંટણીના સફળ અને પારદર્શી સંચાલન માટે હાર્દિક શાહની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। જાહેરનામું બહાર પાડવાની સાથે જ આ બેઠક માટે ઉમેદવારી પત્રોના વિતરણ અને ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। આ ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયપત્રક અનુસાર આગામી 16મી તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે। ત્યાં સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે। તમામ વહીવટી તૈયારીઓ વચ્ચે આગામી 30મી તારીખે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મતદાન પૂર્ણ થયા બાદ આગામી 3જી તારીખે સવારથી જ મતગણતરીનો પ્રારંભ થશે અને તે જ દિવસે આ બેઠકના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે।